હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજનું મારું રેસીપીનું નામ છે ફણગાયેલા કઠોળનું સલાડ. તો મિત્રો, તમે જોઈ શકો છો આ મગ, ચણા, દેશી ચણા, કાબુલી ચણા, તુવેર દાળ, આ બધા કઠોળ રાત્રે હું એ પલાળીને તૈયાર રાખેલા છે. તે આ તૈયાર રાખેલા છે. સાઈડમાં બીટ, ડુંગળી, ટામેટા, કોબીજ, હળદર, મરચાં, લીંબુ, દ્રાક્ષ, દાડમ અને કોથમીર, આ બધું જ તૈયાર છે. મિત્રો, હવે હું ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી ધીમા શેકે નોર્મલી ગરમ કરી દઈશું. સલાડ વસ્તુ એવી છે કે તેમાંથી પ્રોટીન પણ મળે, તમારી શરીરના સારા એવા તંદુરસ્તી માટે પણ છે, હેલ્ધી બની શકે એના માટે છે. તેમજ રોગ પ્રતિકારક શક્તિ પણ મળે. આ સલાડ, ફણગાયેલા મગનું સલાડ શિયાળામાં લોકો બહુ જ ઉપયોગ કરતા હોય છે. બહાર રોડ ઉપર ચાલતા જાય તો ત્યાં દુકાનો પર, તો કોઈ રસ્તા ઉપર ઊભા રહેલા ફેરિયા પર આ લોકો સલાડ ખાતા જ હોય છે. શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, તમે આ જોઈ શકો છો કે આ સલાડ તમે પણ ઘરે બનાવી શકશો. જોઈને એને કાચું પણ તમે એનો ગરમ કર્યા વગર, વઘાર કર્યા વગર પણ તમે ખાઈ શકો છો. એમાં 1 ચમચી તેલ વેડું, તેમાં ફણગાયેલા કઠોળ એડ કરવાના. ગરમ કરવાથી તમને થોડા સ્વાદિષ્ટ લાગે. તેમાં થોડું મીઠું એડ કરું. મીઠું એડ કર્યા પછી ધીમે ધીમે થોડો હલાવતા જાઉં. બહુ ગરમ કરવાના નથી, મીડિયમ ગેસ પર થોડા ગરમ કરવાના. હવે ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લઈએ. ઉતાર્યા પછી ધીમે ધીમે તેમાં કાપેલા તમામ અંદર થોડું એડ કરું. પહેલાં ટામેટા એડ કરવા, કોબીજ એડ કરવી, હળદર, લીલી હળદર એડ કરવી, બીટ એડ કરવા, ડુંગળી પણ છે તો ડુંગળી પણ એડ કરવી. આ બધું એડ કર્યા પછી મરચાં પણ એડ કરવા. હવે તેને થોડું હલાવવું. હલાવીને તેમાં થોડું મીઠું એડ કરવું, થોડું જીરા ધાણાનો મસાલો અડધી ચમચી નાખવો. નોર્મલી હળદર નાખવી, થોડું સ્વાદ પૂરતું નોર્મલી લાલ મરચું થોડું નાખવું. આ બધું નાખ્યા પછી તેમાં દ્રાક્ષ નાખવી,
દ્રાક્ષ નાખ્યા પછી દાડમ નાખવી, દૂધ લાવી જેવું મિક્સ કરી દેવું. મિક્સ કર્યા પછી ડીશમાં કાઢવી. હવે મિત્રો ગાર્નિશિંગ માટે થોડા કટિંગ કરેલા ધાણા એડ કરીશું. તેમાં ચણાના લોટની સેવ થોડી મીઠાશ માટે એડ કરીશું અને સારી એવી ખટ્ટી મીઠી મીઠાશ માટે થોડું લીંબુ એડ કરીશું. તો મિત્રો આપ જોઈ શકો છો કે આજનું મારું ફણગાયેલા કઠોળનું સલાડ તૈયાર થઈ ગયું છે. તો તમે મને HK બારડ કુકિંગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.